क्या हुआ था? રંગપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ રંગપુર પોલીસ સ્ટેશનના એ પાર્ટના ભારતીય ન્યાય સંહિતાના 223ની કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો તારીખ 11/4/2026ના રોજ કોઈપણ વખતે મોજે કોલી ગામે બનવા પામેલ હતો, જે ગુનાના કામના ફરિયાદીના પિતા જંદુભાઈ કાળિયાભાઈ રાઠવા ઉંમર વર્ષ 75 નાવ બળવા ભુવાનું કામ કરતો હોય. રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ કોઈ અગમ્ય કારણોસર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી ઘા કરી મોત નિપજાવી હથિયાર લઈ નાસિક જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને છોટાઉદેપુરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરી વગેરે બાબતની હકીકત મુજબનો ગુનો દાખલ થયેલ, જેનો ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ હોય. સદર અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા સારું સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા HK સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ શ્રી MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા JD પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા JD રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા BN ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર LCB શાખા તથા શ્રી RD પલાસા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા રંગપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા માણસોની ટીમો બનાવી આ ગુનાના કામે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક ઇસમ ભૂરસિંહભાઈ ભંગડાભાઈ રાઠવા ઉંમર 55 રહેવાસી કોલી નિશાળપર તાલુકા જિલ્લા છોટાઉદેપુર નાઓની શંકાના આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ તેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડેલ હતો અને તેણે કબૂલાત કરેલ કે તે મરણ જનાર સાથે અવારનવાર બળવાની વિધિ કરવા મદદમાં જતો હતો અને તેણે મરણ જનાર વિધિના મળેલ પૈસામાંથી ઓછા ભાગ આપતો હોય, જે બાબતે તેઓને અગાઉની બોલાચાલી ઝઘડો થયેલ, જેની અદાવત રાખી સદર ગુનો આચરેલ હોવાની કબૂલાત કરતા તેને આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.